તો વૃષભ રાશિના જાતકો પરિવાર સાથે પ્રેમ અને સમજદારી વધારો, કારણ કે ભાગ્યથી જ સારું પરિવાર મળે છે મિત્રો. તો નમસ્કાર મિત્રો, જય સિયારામ. હું યશ નિંબાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આપણા આજના વિડીયોમાં. મિત્રો આપણા આજના વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિનું આવનારા માર્ચ 2026 નું માસિક રાશિફળ. પરંતુ મિત્રો, જો આપ અમારી ચેનલ ઉપર નવા હો અથવા તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન્સ મળતા રહે. તથા મિત્રો, જો આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો. તો ચાલો શરૂ કરીએ આપનું આજનો આ વિડીયો, વૃષભ રાશિનું આવનારા માર્ચ 2026 નું માસિક રાશિફળ. તો મિત્રો, સૌપ્રથમ જો આપના કરિયરની વાત કરીએ, કારકિર્દી ક્ષેત્રની વાત કરવામાં આવે તો વૃષભ રાશિના જાતકો આ સમય આપની કારકિર્દીના દૃષ્ટિકોણથી આપને મધ્યમ રૂપના પરિણામો આપશે. આ સમય દરમિયાન ખાસ આપ પોતાના કાર્યક્ષેત્ર ઉપર જે મહેનત કરશો તે મુજબ આપને પરિણામ મળશે. આપની મહેનત અનુસાર આપને પરિણામ મળશે તથા આપને કામની નવી તકો મળશે તથા નવા મોકા પણ મળશે પ્રગતિ કરવાના. પરંતુ આ સમયે ખાસ આપને ધીરજ રાખવાની જરૂર પડશે મિત્રો. એટલે કે પ્રગતિ માટે આ સમયે આપને ધીરજ રાખીને મધ્યમ રૂપથી પોતાની મહેનતને વધારીને મધ્યમ પરિણામને પ્રાપ્ત કરતા કરતા આ મહિનાને સમજદારીપૂર્વક અને ધીરજ રાખીને વિતાવવાનો રહેશે મિત્રો. આ સમયે ખાસ આપ કોઈ પણ પ્રકારની ઉતાવળ ન કરો અને પોતાના મહેનતને વધારેમાં વધારે વધારો તથા તે અનુસાર આપને પરિણામ મળશે મિત્રો. હવે મિત્રો વાત કરીએ આપની આર્થિક પરિસ્થિતિની. તો આ સમય આપની આર્થિક પરિસ્થિતિ માટે ખૂબ જ સારો રહેવાનો છે મિત્રો. આ સમયે આપને આર્થિક પરિસ્થિતિમાં સુધારો થવાના પ્રબળ યોગ છે તથા સારા એવા પરિણામ મળવાના યોગ બની રહ્યા છે મિત્રો. આ સમયે ખાસ આપની આવક વધવાના અથવા તો આપની જે આર્થિક સ્થિતિ છે, નાણાકીય સ્થિતિ છે, તે સ્થિર થવાના પ્રબળ યોગ બની રહ્યા છે મિત્રો. એટલે કે આર્થિક સ્થિતિથી આપની માટે આ સમય ખૂબ જ સારો રહેશે. આપને બિનજરૂરી ખર્ચા ઉપર ખાસ થોડું નિયંત્રણ રાખશો તો આપની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ જ સારી રહેશે અને આ સમયે આપને આવકમાં વધારો પણ થવાની શક્યતાઓ છે, તેના પણ પ્રબળ યોગ બની રહ્યા છે મિત્રો. તો આર્થિક પરિસ્થિતિની દ્રષ્ટિકોણથી આ સમય આપની માટે ખૂબ જ સારો રહેશે. સોના જેવો સમય આ સાબિત થઈ શકે છે મિત્રો આપની માટે માર્ચનો મહિનો. હવે મિત્રો વાત કરીએ વિદ્યાર્થી મિત્રોની. તો મિત્રો, ખાસ વિદ્યાર્થી મિત્રોને પોતાની શિક્ષણ બાબતે આ મહિનો કેવો રહેશે? તો વિદ્યાર્થી મિત્રોને આ સમય ખાસ મહેનત વાળો રહેશે. આ સમયે આપને પૂરેપૂરી મહેનત કરવાની રહેશે પોતાની શિક્ષાની અંદર. આપ જેટલી મહેનત કરશો તેટલો સફળતાથી આપ નજીક જશો. સફળતાની નજીક એટલા જ જતા રહેશો મિત્રો. તથા આ સમયે ધ્યાન અને એકાગ્રતાથી આપને ચોક્કસ સારા પરિણામ મળશે મિત્રો. આ સમયે આપને પોતાના અભ્યાસની અંદર મહેનતમાં કોઈ પણ પ્રકારની કચાશ રાખવાની નથી મિત્રો. આપને પૂરેપૂરી મહેનત કરવાની છે તો જ આપને સારા પરિણામ મળશે અને આપ જેટલી મહેનત કરશો પોતાના અભ્યાસની અંદર એટલા આપને સારા પરિણામ અને સફળતાથી આપ એટલા નજીક જશો મિત્રો. હવે મિત્રો વાત કરીએ આપના પારિવારિક જીવનની. તો જેમ કે આપણે પહેલા વાત કરી કે ભાગ્યથી જ સારું પરિવાર મળે છે મિત્રો. તો આ સમય આપને ખાસ પોતાના પારિવારિક જીવનની અંદર ધીરજ રાખીને સમજદારી દેખાડવાની છે મિત્રો. આ સમય પારિવારિક બાબતોમાં થોડા ઉતાર ચઢાવ આવી શકે છે. આપને પારિવારિક જીવનની અંદર થોડા પ્રશ્નો આવી શકે છે, પરંતુ મિત્રો આ સમયે આપને પરિવારનો સાથ દેવાનો છે, પરિવારની પાસેથી સાથ માંગવાનો છે અને પરિવારની સાથે જોડાઈને રહેવાનું છે, સમજદારી દેખાડવાની છે અને પોતાના પરિવારને એકઠું કરીને રાખવાનું છે મિત્રો. આ સમય ખાસ પોતાના પારિવારિક જીવનની અંદર આવનારા ઉતાર ચઢાવને આપને પોતાની સમજદારીથી પાર કરવાના છે મિત્રો. તો ખાસ પોતાના પરિવારને સાચવીને પોતાની સમજદારી દેખાડીને આ ઉતાર ચઢાવનો આપ સામનો કરો તો આ સમય આપની માટે ખૂબ જ સારો રહેશે. આર્થિક સ્થિતિ તો આપની સારી જ રહેશે, જેથી આપને પોતાના પરિવારને સાચવીને જો ચાલશો તો આ સમય આપની માટે ઉત્તમમાં ઉત્તમ સમય સાબિત થઈ શકે છે મિત્રો. હવે મિત્રો જો વાત કરીએ આપના આરોગ્યની, તો આરોગ્ય બાબતે આ સમય થોડો સારો રહેશે, છતાં પણ થોડા માનસિક તણાવ છે, માનસિક અશાંતિ છે તથા થોડો થાક, આવા નાની નાની સમસ્યાઓ આ પ્રકારની આવી શકે છે. પરંતુ મિત્રો આ સમય સરેરાશ આપની માટે સારો રહેશે. કોઈ ગંભીર બીમારી કે કોઈ અન્ય ગંભીર આરોગ્યને લગતી તકલીફ નહીં, પરંતુ થાક, તણાવ અને માનસિક ચિંતા તથા માનસિક તણાવ આપને થોડું પરેશાન કરી શકે છે. તો ખાસ
આ સમય પરિવારનો સાથ દઈ સમજદારી દેખાડી આપ આ સમય વિતાવશો તો આપનું કરિયર હોય, આપની આર્થિક પરિસ્થિતિ હોય, આપનું આરોગ્ય હોય, આ તમામ બાબતે આ સમય ખૂબ જ સારો રહેવાની શક્યતાઓ છે મિત્રો. તો મિત્રો આ હતું આપનું આજનો આ વિડીયો. જો આપને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો તથા ચેનલ ઉપર નવા હો ચેનલને સબસ્ક્રાઇબ હજુ પણ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો જેથી આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તથા મિત્રો વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દો જેથી હરેક વ્યક્તિ પોતાનું આવનારું રાશિ ભવિષ્ય જાણી શકે મિત્રો. તથા જો મેષ રાશિના જાતકો જોઈ રહ્યા છે અથવા તો આપના પરિવારમાં કોઈ મેષ રાશિનું જાતક છે તો મેષ રાશિનો વિડીયો આપ સ્ક્રીન ઉપર બતાવવામાં આવી રહ્યો છે ત્યાંથી જોઈ શકો છો. તો ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ.